सरकार श्री आदिवासी विस्तार में आवेली शैक्षणिक संस्थाओं में ज्यां नर्सिंग ना कोर्स चालता होय के डॉक्टर ना कोर्स चालता होय के एंजीनियरिंग ना कोर्स चालता होय के अन्य उच्च शिक्षण ना कोर्स चालता होय अने मैनेजमेंट कोटा में जेने एडमिशन लीधुं छे तेवा विद्यार्थीओनुं सरकार तरफथी मळती पोस्ट ग्रेज्युएट माटेनी जे सहाय छे सहाय बंद करवामानो निर्णय लीधो छे अने ए निर्णय थकी आदिवासी समाज ना जे बाळको युवानो વધુ અભ્યાસ કરીને આગળ જઈ રહ્યા છે એને અટકાવવાનો ધંધો આ રાજ્ય સરકારે કર્યો છે એમ કહી શકાય। ભારત સરકારે કર્યો તો ભારત સરકારે કર્યો કહેવાય અને ભાજપની સરકારે જ કર્યો છે એમ કહું તો કંઈ ખોટું નહીં। આટલા વર્ષો સુધી તમે એને સહાય ચૂકવી, શિષ્યવૃત્તિ આપી, ભણવામાં આગળ આવવા માટે પ્રયત્ન થયા, આદિવાસીઓ આગળ વધે અને પગભર થાય एमां सरकार ने पेट में तेल रेड़ायु छे एम कहूँ तो खोटू नहीं। शा माटे तमे आदिवासीओ जे पगभर थईने आगळ जवा मांगे छे एने अटकाववानुं काम आ सरकार करी रही छे अने आ जे परिपत्र बहार पड्यो छे ए परिपत्र सरकार गुजरात सरकार पण एने रद्द करवा माटे प्रयत्न करे। जाते बनाव्यो सरकार गुजरात सरकार निर्णय लीधो होय तो एने रद्द करे अने भारत सरकारे जो એને બહાર પાડ્યો તો ભારત સરકાર જ કરે। આ દેશના આદિવાસી યુવાનોનું ભવિષ્ય બગાડનારો પરિપત્ર છે અને તેથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આવેદનપત્ર આપ્યું છે। પરિણામ અમે દેખીએ છીએ કે કેટલા દિવસમાં કરે છે, નહીં તો એ વાત નક્કી છે કે આદિવાસીઓને આગળ ભણતા અટકાવવા માટેનું એક ષડયંત્ર છે અને એ કોના થકી થઈ રહ્યું છે એ અમે જાણીએ છીએ। હમણાં વાત નથી કરવી, અમે જ્યારે છોકરાઓ બધા ભેગા થશે અને અમારા છોકરાઓ નવા યુવાનો છે એ યુવાનોને આગળ આ વાત કરશું। આજે અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ એના હોદ્દેદારો, તાલુકાના પ્રમુખો, અલગ અલગ સેલના પ્રમુખો, અમે અમારા નેતા અને વિરોધ પક્ષના પૂર્વ નેતા ગુજરાતના માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબના નેતૃત્વમાં સરકારને આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રની વિગત એ છે કે ગુજરાત સરકારે, કોંગ્રેસ સરકારે 2010માં જે આદિવાસીઓ માટે શિષ્યવૃત્તિ શરૂ કરી હતી એ શિષ્યવૃત્તિ બંધ કરવા માટેનો પરિપત્ર કર્યો છે। અત્યારે એમણે મેનેજમેન્ટ કોટાની જે સીટો છે એને બંધ કરવાનો અને આપણને ખબર છે કે થોડીક સીટો કાયદેસર ભરે છે, બાકીની ખાલી રાખીને બધી જ મેનેજમેન્ટ કોટામાં ભરે છે, તો એમની શિષ્યવૃત્તિ બંધ કરવાનો પરિપત્ર કર્યો છે। અમે માનીએ છીએ કે આ પ્રકારનો પરિપત્ર કહીને આવતા દિવસોમાં આદિવાસીઓ જે ભણે છે, પોસ્ટ ગ્રેજ્યુએટના કોર્સિસ કરે છે, મેડિકલમાં હોય, એન્જિનિયરિંગમાં હોય, લોમાં હોય, દરેક જગ્યાએ હોય, એમનું શિક્ષણ બંધ કરવાનું, એ શિક્ષણ કેવી રીતના ખાડે જાય એ નિયતથી આ પ્રકારના પરિપત્રો કરી રહી છે। અમે કોંગ્રેસ પાર્ટી પૂરા ગુજરાતમાં આ પરિપત્રનો સખત વિરોધ કરીએ છીએ। આવતા દિવસોમાં જો આ પરિપત્રને પાછો ખેંચવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી આ જે આંદોલન છે એને જલદ બનાવશે। અમે એનો વિરોધ કરીશું અને અમે સાથે આપના માધ્યમથી ગુજરાતના છોટાઉદેપુરના આદિવાસી વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો, સામાજિક કાર્યકરો દરેકને અપીલ કરીએ છીએ કે આ પ્રકારના પરિપત્રથી આપણા શિક્ષણને, આદિવાસીઓના શિક્ષણને ખાડે લઈ જવો, નહીં ભણવા દેવા માટેની આ જે વૃત્તિ છે એ એમણે શરૂ કરી છે। આપણે એનો વિરોધ કરીએ અને આવતા દિવસોમાં આ પ્રકારની નિયતવાળા જે લોકો, જે પાર્ટીઓ છે એમને સરકારમાંથી બેદખલ કરવા માટેની તૈયારી શરૂ કરીએ, એ હું આપના માધ્યમથી દરેકને અપીલ કરું છું। ધન્યવાદ।